ખેરાલુ તાલુકાના મલેકપુર જિલ્લા સીટ પર ખોટા પ્રસારથી મામલો ગરમાયો। કોંગ્રેસના ઉમેદવાર મદાજી ઠાકોરના ઝંઝાવાતી પ્રચાર સામે કેટલાક લોકોએ ઉમેદવાર બેસી ગયાની અફવા વહેતી કરી। ખેરાલુ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ પરમારે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન। રણજીતસિંહ પરમારના જણાવ્યા મુજબ ભાજપના આગેવાનોએ ખોટી અફવા ફેલાવી છે। કોંગ્રેસના ઉમેદવાર મદાજી ઠાકોર મલેકપુર જિલ્લા સીટ પર જંગી મતોથી વિજય થવાનું દેખાતા ભાજપના આગેવાનોના પેટમાં તેલ રેડાયું। મલેકપુર જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોને કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ પરમારે કોંગ્રેસ તરફી ઉમેદવારને મતદાન આપવા માટે વિનંતી કરી। કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર સહિત રામાજી ઠાકોર સહિત આગેવાનોની હાજરીમાં હંગામો જોવા મળ્યો। મલેકપુર જિલ્લા ભાજપના ઉમેદવાર વિરુદ્ધના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। રણજીતસિંહ મલેકપુર જિલ્લા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર બેસી ગયા છે તેવી અફવાઓ ચાલુ, શું કહેશો? આપના માધ્યમથી મારે લોકોને જણાવવું છે કે અમારા મલેકપુર જિલ્લા સીટના જે ઉમેદવાર છે મદારજી ઠાકોર, તે એમને પ્રચંડ જનપ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે। લોકો એમની ઉમેદવારીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, એમને મત આપવા માટે ખૂબ ઉત્સાહિત છે। એમની સ્વચ્છ પ્રતિભા છે, એ કોઈને નડ્યા નથી, કોઈ જાતિવાદ ફેલાવ્યો નથી। એવા સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવાર જ્યારે લડવા માટે ઉતર્યા છે ત્યારે અમારી વિરોધી પાર્ટીઓ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બેસી ગયા છે, પણ એ વાત ખોટી છે। અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મક્કમતાથી આ ચૂંટણી લડી રહ્યા છે અને ચોક્કસથી આમાં વિજયી બનશે એવી અમને આશા છે। લોકો એમને ખૂબ સારા મત આપી અને મલેકપુર સીટ પર એમને વિજયી બનાવશે એવી અમને આશા છે।